સુરતમાં રિક્ષાના રજીસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી તેમને ડરાવીને ઘરેણાની લૂંટ કરતી ગેંગ ઝડપાઈ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગેંગના મુખ્ય રીઢા આરોપી તેમજ મહિલાઓ સહિતની કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ગેંગ પાસેથી ઓરિજિનલ ઘરેણા સહિત ₹2,15,980ના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે। આરોપી ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી તેઓના ઘરેણાં ચોરી કરતી હતી। ગેંગ બનાવી આ ગેંગમાં મહિલાને રાખવાથી સરળતાથી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું। ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ગેંગ દ્વારા રિક્ષાના રેડિયમ નંબરવાળા સ્ટીકર બનાવડાવવામાં આવતા અને તેને બદલી નંખાતા હતા। ચોરી કરવા જતા પહેલા પોતાની પાસેની રિક્ષા પર દર વખતે અલગ અલગ ખોટા રજીસ્ટ્રેશન નંબરવાળા સ્ટીકર ચોંટાડી લૂંટ, સ્નેચિંગ, ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા, જેથી પોલીસ પકડી શકે નહીં। જોકે આરોપીઓ પકડાઈ જતા વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે।